બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કુવારવા શ્રી રાજવિદ્યા પ્રચાર સેવા સંસ્થાન ખાતે રવિ કૃષિ મહોત્સવ 2024 યોજાયો। બીજા દિવસે કાર્યક્રમના કાંકરેજ મામલતદાર પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો। કુવારવા આશ્રમના મહંત તથા દિનેશભાઈ ઠક્કર બુકોલી તથા અરવિંદભાઈ ગોહિલ તથા ડીડી ઝાલેરા તથા આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। કાંકરેજ તાલુકા ખાતે આવેલ કુવારવા આશ્રમ ખાતે રવિ કૃષિ મહોત્સવ 2024 યોજાયો। બીજા દિવસે કાર્યક્રમનું અધ્યક્ષ કાંકરેજ મામલતદાર તથા દિનેશભાઈ ઠક્કર બુકોલી તથા અરવિંદભાઈ ગોહિલ તથા ડીડી ઝાલેરા દ્વારા કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કુવારવા ખાતે આવેલ આશ્રમ ખાતે રવિ કૃષિ મહોત્સવ 2024 યોજાયો। કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કૃષિ ખેડૂત પ્રદર્શન તેમજ ખેડૂતલક્ષી યોજનાઓનો કાર્યક્રમ યોજાયો। બીજા દિવસે 7/12/2024 શનિવારના રોજ કુવારવા આશ્રમ ખાતે આ પ્રસંગે કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક ખેડૂતલક્ષી સમજાવવામાં આવ્યા। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। સરકાર શ્રીનો રવિ કૃષિ મહોત્સવ 2024નું કાંકરેજ તાલુકાનું આયોજન કુવારવા આશ્રમ મુકામે કરેલું હતું। ગઈકાલે અને આજે બંને દિવસોએ ખેડૂતોએ બહોળી સંખ્યામાં આવીને એનો લાભ લીધો છે। તજજ્ઞો દ્વારા જુદા જુદા માર્ગદર્શન પૂરા પાડવામાં આવેલા છે। જુદા જુદા સ્ટોલ થકી ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી શકે। સરકારશ્રીએ 2005થી પ્રાકૃતિક ખેતી માટે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરીને છેલ્લા 20 વર્ષથી જ્યારે માર્ગદર્શન આપવામાં આવી રહેલું છે ત્યારે ખૂબ જ બહોળી સંખ્યામાં કાંકરેજ તાલુકાના ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો છે। જુદા જુદા વિભાગોએ પણ માર્ગદર્શન આપેલું છે। જુદા જુદા ખેડૂતો કે જે અત્યારે પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે એમને પણ ખેડૂતોને પોતાના અનુભવો શેર કરેલા છે અને કાંકરેજ તાલુકો પ્રાકૃતિક ખેતી તરફ વધુ ને વધુ આગળ વધે એવી મારી શુભકામનાઓ। આપણા ગુજરાત રાજ્યના 248 તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। તે અંતર્ગત આપણે કાંકરેજ તાલુકામાં કુવારવા આશ્રમ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 6 ડિસેમ્બરના રોજ આપણે માનનીય સીએમ સાહેબનો કાર્યક્રમ જે લાઈવ અહીંયા ખેડૂતોએ નિહાળ્યો હતો અને તે બાદ ખેડૂતોને ઉંદરિયાવાસ ખાતે આપણે પ્રાકૃતિક મોડેલ ફાર્મની વિઝિટ કરાવી હતી। તેની બાદ આપણે આજ રોજ 7 ડિસેમ્બરના રોજ જે બીજો દિવસ હતો આપણો રવિ કૃષિ મહોત્સવનો, તે અંતર્ગત આપણે અધ્યક્ષ સ્થાન મામલતદાર સાહેબ હાજર રહ્યા હતા અને તે દિવસે આપણે કૃષિ તજજ્ઞો દ્વારા બાગાયત તેમજ કૃષિ ખાતાના પાકોની વૈજ્ઞાનિક ખેતી વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ બાગાયત અધિકારી કાંકરેજ દ્વારા બાગાયતી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી। તેમજ આપણા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત રામજીભાઈ તેમજ આપણા એસપીએનએફના જિલ્લાના જે છે મેઇન દિલીપભાઈ બારોટ રાનેરના છે તેમના દ્વારા એફપીઓ વિશે તેમજ તેમના કેડીબી જે ફાર્મર પ્રોડ્યુસર કંપની છે તે કઈ રીતે કામ કરે છે, ખેડૂતો કે તેમાં કેમ જોડાઈ શકે છે એની માહિતી આપવામાં આવી અને ત્યારબાદ બપોર બાદ ભોજન લીધા બાદ આપણે ઉંદરિયા ખાતે પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની વિઝિટ કરી। गौ माता की जय, भारत माता की जय, जन्मदात्री की जय। आज 7 तारीख 7/12/2024 रवि कृषि महोत्सव गुजरात सरकार જ્યારે ઉજવી રહ્યું છે તે અંતર્ગત આજે બીજો દિવસ અને એની અંદર અમારા ગુજરાતની અંદર એસપીએનએફ એસોસિએશન જે કામ કરી રહ્યું છે એ ગુજરાત સરકારની સાથે સાથે અમે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કઈ રીતે થાય અને કઈ રીતે ખેડૂત સદ્ધર બને એના માટે અમે દરેક તાલુકા 248 તાલુકાની અંદર તાલુકાની અંદર અમારા સંયોજકોએ એમને જાણ કરી ખેડૂતોને સાવચેત કર્યા અને અમારા 3 તાલુકાની અંદર જે કેડીબી ફાર્મર પ્રોડ્યુસર કંપની ચાલી રહી છે તેનો હું ચેરમેન તરીકે મારા કોંકરેજ, દિયોદર અને ભાભર 3 તાલુકાના ખેડૂતોને હું આહવાન કરું છું કે તમે પ્રાકૃતિક ખેતી કરો અને પ્રાકૃતિક ખેતીથી તમને સદ્ધરતા મળશે એવું 100%ની અમે ગેરંટી આપી અને બધા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે આહવાન કર્યું।